શિવ ગંભાઈ તારું બાટવર છેક નળાબેટ બોર્ડર. હા બોજી કરી તારા ઘેર આવ્યા છું ભાઈ? હજુ તારા ઘરનું પગથિયું કદી જોયું હા? તારા ગામમાં કદી આવ્યા છું? સંજય થવા દે ને જોઈએ ગામ છે. જેટલા સવાલ મારા મોઢામાંથી નીકળે જેટલા સવાલ ખોટા પડે તો 21,000 ઇનામ સમૂહ પડિયતના મકવાણાની માતા એવું કહું. તારા ગામના ગોદરે ઉતરીએ ભાઈ પેલા 3.5 રસ્તા પડે છે. 3.5 ચમ કહું છું. 3 રસ્તા આખા છે ને એક સ્કૂલના ચોપાજીને પૂરો થઈ જાય છે. હું રબારીની ચહેરે એવું કહું છું. મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે. એક રસ્તો તારું ગામનું તલાવરી એ બાદ જાય છે, એક રસ્તો તારી ગામની કચેરીની એ બાદ જાય છે, ને એક રસ્તો રબારીઓના વાહમાં જાય. હું ભીખા ભુવાની માતા એવું કહું છું. હું દાડ મેહોરની ચહેરે એવું કહું છું. પછી ભાઈ એનો એ રસ્તો ચાલી રાખવાનો, આગળ જાવ એટલે એક ઓટલો આવશે. હું રબારીની માતા એવું કહું છું. એ ઓટલા જો એટલે 2 રસ્તા પડે. જમણી બાજુ થોભલાની લાઈન જાય છે. હું પડિયતના મકોડાની ચહેરે એવું કહું છું. એ રસ્તો સીધે સીધો પકડી રાખવાનો. રબારીઓના 2 વાહ છે ભાઈ. હું રબારીની માતા એવું કહું છું. જે મોટા ચોપા વાળો વાહ રહ્યો પેલો ડેલા વાળો એવા તમારો આવા હું પડિયતના મકોડાની માતા એવું કહું છું. 7મા નંબરનું ઘર તારું આવા હું રબારીની ચહેરે એવું કહું છું. કને કના બોડામાં દોતી મારી મને ખબર નહીં, પણ મારો ચહેરનો રોમ એવું કે કોર્ટ કચેરી થી હું પડિયતના મકોડાની ચહેરે એવું કહું છું. આવો ગામમાં મહાભારત કર્યો થયેલો ભાઈ. હું રબારીની ચહેરે એવું કહું છું. રબારીના છોકરાને દોતી બોડામાં મારી હોય રજપૂતે. હું રબારીની માતા એવું કહું છું. આ તમારી ચહેર શું વખો ના મટાડું તો મારો